નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. દિલ્હીમાં એક એલાઇટ ક્લબ છે જે નરેન્દ્ર મોદીએ એમને ખાન માર્કેટ ગેંગ તરીકે સંબોધી હતી થોડા સમય પહેલા. લ્યુટિયન્સ દિલ્હી ને ઓળખ કઈ રીતે છે કે જે સ્પેસિફિકલી એક હિપોક્રેટિકલ, સુપર રિચ અથવા તો સુપર પાવરફુલ જે વ્યક્તિઓ છે એ ત્યાં વર્ષો સુધી એમનું સામ્રાજ્ય રહ્યું છે. કોંગ્રેસના શાસન હોય કે મિક્સ સરકાર આવી હોય ભૂતકાળમાં, જ્યારે પણ કોઈ અત્યાર સુધી કોઈ સરકારે એમને નારાજ કરવાની હિંમત કરી નથી. આ બધા જે એક લ્યુટિયન્સ ક્લબ છે જેમાં એક સ્નોબિશ વાતાવરણ, સ્નોબિશ એટલે કે દંભી પ્રકારના માણસો હોય, સુડો સેક્યુલર હોય અને હંમેશા રાષ્ટ્ર વિરોધીની એમના વિચારધારા હોય, વાત કરતા હોય, હિન્દુત્વની વિરોધી હોય. આ એક ગેંગે આખી કબજો જમાવ્યો છે દિલ્હીની કેટલીક ક્લબો પર. કેટલીક એનજીઓએ કબજો જમાવ્યો છે. એમાંની ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર આપણે કહી શકાય, ત્યાં તો હું રહ્યો પણ છું અને મેં જોયું પણ છે. બધા દિલ્હીના મોટા મોટા પત્રકારો, મોટા મોટા સોશિયલિસ્ટો બધા ત્યાં આવતા મિટિંગ માટે અને સાવ મફતના ભાવે એમને હોલ, ત્યાંની રેસ્ટોરન્ટ અને બારમાં સાવ સસ્તા ભાવે દારૂ મળે, ડિસ્કાઉન્ટેડ ભાવે જમવાનું મળે અને જલસો જ જલસો તો બધાને. આવી એક દિલ્હી જીમખાના ક્લબ છે દિલ્હીમાં. આ ક્લબમાં પણ વર્ષોથી તમે જુઓ તો એટલી વિશાળ જગ્યા છે એની, અને વડાપ્રધાનનું જે હમણાં ઘર છે એની એકદમ નજીક આવી છે, એટલે સિક્યુરિટીની રીતે પણ એક જોખમ હતું. અને નરેન્દ્ર મોદીએ એક બહુ કડક નિર્ણય લીધો કે આ જીમખાના ક્લબની બધી જ જમીન હવે સરકાર કબજે કરશે, કારણ કે ત્યાં ડિફેન્સ માટે કેટલાક જમીનની જરૂર છે, એના માટે આ જમીનનો ઉપયોગ થશે. સાવ મફતિયામાં આવીને ત્યાં જુગાર રમનારાઓ માટે જગ્યા નથી, દારૂ પીવા માટે મફતનો નથી અને ખાવાનો મફત પીવા માટે આ જગ્યા નથી. મોદી સરકારે આ નિર્ણય લીધો એટલે બધી પેલું ખાસ લોબી છે ત્યાંની ખાન માર્કેટ ગેંગ, એ એકદમ હલી ગઈ અને એમણે કોર્ટમાં ગયા. એ લોકો કોર્ટમાં પણ એમની અરજી કાઢી નાખવામાં આવી, દિલ્હી હાઈકોર્ટે, કે ભાઈ સરકારનો નિર્ણય છે, સરકાર લઈ શકે, સરકારની જમીન છે અને સરકારને અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં દાણા ચાણાના જેવા પૈસા આપ્યા છે એમણે આ જમીન વાપરવા માટે. એટલે આ એક પગલું ખરેખર વખાણવા લાયક છે, અંગત રીતે હું માનું છું. અને આ બાબતે પોતાના વિચાર વ્યક્ત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. તમે નમસ્કાર. દર્શકોને બી ખૂબ ખૂબ પ્રણામ. મને હસવું આવે છે આજે લુટિયન્સ ખાન માર્કેટ ગેંગ પર. મેલ્ટડાઉન. કોઈ પાછળથી સબાકા મારે છે, સતત મારે છે. સહન થતું નથી, જવું ક્યાં, કોણ બચાવશે અમને? આ એ જ લોકો હતા કે જે લોકો અડધી રાતના સુપ્રીમ કોર્ટનો દરવાજો ખોલીને તીસ્તા સેટલવાડને જામીન અપાવતા હતા. યાદ છે તમને? બરાબર છે, રાઈટ. ત્યાંથી તો બહુ આગળ આવી ગયા. હવે આ બધા વૈભવ જોયા હોય એવા પત્રકારો હતા, એવા મોટા માથા હતા કે જેમના ઘરોની અંદર કેબિનેટ નક્કી થતી. હવે એ લોકોનો ગ્રાસ લૂંટાઈ જવાનો હોય, એ લુટિયન ગેંગના દિલ્હી જીમખાનાની અંદર મેમ્બરશિપ હોય અને તે મેમ્બરશિપમાં વિક્ષેપ પડે. 113 વર્ષથી 1000 રૂપિયાનું નામ માત્રનું ભાડું આપીને જગ્યા પચાવી પાડેલી હોય એક ચોક્કસ ગેંગે, અને એ ગેંગના તમામ મિત્રો ત્યાં સાંજે જઈને 10 કે 15,000નું જેનું સામાન્ય જગ્યાએ બિલ થાય, મારું અને તમારું જમવાનું, તેવું ખાવાનું ત્યાં માત્ર ટોકન પૈસા આપીને ખાઈ આવતા હોય અને તાગડધીના કરતા હોય. અને વડાપ્રધાનના ઘરની બહાર, વડાપ્રધાનની તો નરેન્દ્રભાઈની તો આદત છે, રાતના 12 વાગે બી કામ કરતા હોય અને 2 વાગે બી કામ કરતા હોય. એ ઘણી વાર ફોન કરે તો 12 વાગ્યા પછી તો એ પોતાના પ્રધાનોને ફોન કરતા હોય છે. હવે આવા સંજોગોમાં ત્યાં તાગડધીનના બાજુના ઘરમાં ચાલતા હોય તો તમે કેટલો વખત શાંતિથી કામ કરી શકો? અને નજરમાં પડે ત્યારે એની ઉપર પગલા તો લેવાશે જ. અને મને તો એક વસ્તુ બરાબર યાદ આવી રહી છે વિક્રમભાઈ, નરેન્દ્રભાઈએ શું કરેલું ખબર છે? એ જયારે 2014માં સત્તા પર બેઠા ને, ત્યાર પછી 2018-19ની અંદર એમણે પહેલી વાર ગુજરાત આવેલા, ત્યારે મારું મળવાનું થયેલું એમને, મને બરાબર યાદ છે. એમણે કીધું, ભાઈ આપણને 4-5 વર્ષ તો દિલ્હીની ગલી ગૂંચીઓને જાણતા થયા, એટલે મને સમજતા થયા કે કયું ખાન માર્કેટ છે, કોને લ્યુટિયન્સ કહેવાય, કઈ સુપ્રીમ કોર્ટની જગ્યા છે, કયું શું કહેવાય. મતલબ પહેલા 4-5 વર્ષમાં એમણે
આ માત્ર લિસ્ટ તૈયાર કર્યા છે કે આ બધા સરકારી પૈસે તાગડધીના કરે છે અને એ જ જમીન ઉપર ત્યાં બેસીને એન્ટી સોશિયલ એન્ટી નેશનલ ચર્ચાઓ કરતા હોય છે. એમાં રાજદીપ સરદેસાઈથી માંડીને કોઈ બાકાત નથી. અરુંધતી રોય જેવા જે નહીં અરુંધતી રોય જે તો ઓપનલી એન્ટી નેશનલ વાતો કરે છે અને એ પણ આ બધી ક્લબમાં મેમ્બર છે, આ બધી મોટી મોટી ક્લબોમાં દિલ્હીની. આ ક્લબ માટે એવું કહેવાય છે કે તમે 40 લાખ રૂપિયા આપો ત્યારે 40 વર્ષે તમને મેમ્બરશિપ લાગે. ના ના, તો પણ નથી મળતી. 40 કરોડ 2 કરોડ રૂપિયા તમે ખર્ચો તો ગોલ્ફ ક્લબ પણ આવી છે બીજી એક દિલ્હીમાં, જેમાં પણ તમે 2 કરોડ રૂપિયા ખર્ચો. ક્વાર્ટર બનવું જોઈએ ને. નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાનની સિક્યોરિટી માટે નું ક્વાર્ટર બનવું જોઈએ. હિમાંશુભાઈ, મેં બીજી એક વાત યુપીએ શાસન વખતે જોઈ હતી કે રાજ્યસભાના મેમ્બરને પણ જે બંગલા મળતા હતા એટલે મોટી સાઇઝના હતા અને બંગલા કરતા પણ જેની જમીન હતી દિલ્હીની પ્રાઇસ પ્રમાણે કરોડો રૂપિયાની જગ્યા, 100-200 કરોડ રૂપિયાની જમીન થાય એટલી તો મોટો ગાર્ડન હતો. એમાં પ્રિયંકા ગાંધીનું મેં ઘર જોયું ત્યારે મને નવાઈ લાગી કે પ્રિયંકા વાડરા અને એના હસબન્ડ એ કોઈ પોઝિશનમાં નહોતા, પાર્લામેન્ટના સભ્ય પણ નહોતા, ફક્ત સોનિયા ગાંધીની પુત્રી હતી. રાહુલ ગાંધીને તો એવું મોટો બંગલો, વિશાળ બંગલો આપવામાં આવેલો જ. પ્રિયંકા ગાંધી પણ એવા વિશાળ બંગલામાં રહેતી હતી. એ તો ભાજપ શાસન આવ્યું પછી બધાને ખાલી કરીને પોતાના અંગત મકાનોમાં જવું પડ્યું એમણે. જી હિમાંશુભાઈ, કેરી ઓન. આ જે દિલ્હીની અંદર જે તૂટ ચાલતું હતું ને, ખાન માર્કેટ ગેંગ, તમે જે નામ આપ્યું છે, હું એને લ્યુટિયન્સ કહું છું કે લ્યુટિયન્સ રોડ હતો એક જમાનામાં ત્યાં આગળ, અને એ લ્યુટિયન્સ રોડ પરની તમામ જમીનો આ કહેવાતા સોશિયલિસ્ટ, લિબરલ્સ અને કહેવાતા મોટા ગજાના પત્રકારો, હવે કહેવાતા મોટા ગજાના પત્રકારો હું કહું છું, હવે તમારે જે માનવું એ માની લેજો. તમને ભલે એના માટે રિસ્પેક્ટ હોય પણ મને એના માટે રિસ્પેક્ટ નથી દર્શકો. આ એ પત્રકારો છે કે જે પત્રકારોએ તમારું ને મારું ખૂન ચૂસીને પોતે જાતે ચોપર કરીને વોર કવરેજ કર્યું છે. જો વોર કવરેજ કરવાની એટલી જ બધી લાઈ હોય તો તમારી સંસ્થાએ એ વસ્તુ સ્પોન્સર કરવી જોઈએ. તમે આર્મીને નાખો. અને આ પ્રકારના સરકારી, કેમ કે વડાપ્રધાનનું પ્લેન જઈ રહ્યું છે મોટું, એટલે અમને 50 પત્રકારોને લઈ ગયા. ઇઝ ઇટ ધ વે? આ રસ્તો છે. એટલે આ પ્રકારના પત્રકારોને હું બહુ મોટા ગજાના કહેવાતા પત્રકારો કે જે લોકોની પોતાની મિલકત આજે તમે પત્રકાર તરીકે રાજદીપ સરદેસાઈને ઓળખો છો, બરખા દત્તને ઓળખો છો, પેલી સોની રાજદારને ઓળખો છો, એવા તો હું 50 નામ એક સામટા બોલી જઈ શકું છું. આમાંના મોટા ભાગના પાસે 15-15, 20-20 કરોડની જમીન અને બંગલા દિલ્હીના લ્યુટિયન્સ વિસ્તારમાં છે. ક્યાંથી આવ્યા? એટલે વડાપ્રધાને આજે એક દાખલો બેસાડ્યો છે ને, આ એક ચીમકી આપી છે. આ નરેન્દ્રભાઈએ આપેલી એક ચીમકી છે એમ સમજીને ચાલો, કે મોટાભાઈએ આપેલી ચીમકી છે એમ સમજીને આ લ્યુટિયન્સ સમજે એને ચાલી જાય તો સારું. કે બ્રેકડાઉન હવે બહુ ખરાબ થવાનું. હિમાંશુભાઈ, એક કોઈકે એક્સ પર લખ્યું કે આ બધા મિનિસ્ટરો આ ટીકા કરી જીમખાના ક્લબની, વીર સંઘવી નામના એક કહેવાતા પત્રકારે. તો શીલા ભટ્ટે બહુ સરસ પત્રકાર, એ પણ દિલ્હી જ રહી છે શીલા ભટ્ટ, એક સરસ જવાબ આપ્યો કે 2029માં જો આ ભાજપ સરકાર આવશે તો નરેન્દ્ર મોદી એ મિનિસ્ટરોના બંગલા પણ નાના કરી નાખશે. અને એ આજે બ્યુરોક્રેટ્સ, જજીસ, સુપ્રીમ કોર્ટના બધા લેવિશ એકદમ ક્રિકેટના ગ્રાઉન્ડ જેટલા મોટા ઘરોમાં રહે છે બધા લો ફેકલ્ટીમાં, હાઈકોર્ટના જજો, એને પણ કાપ મૂકવામાં આવશે. એ પણ કાપ મુકાશે, ચોક્કસ કાપ મુકાશે. નહીં, કાપ એટલે અરે ભાઈ, હું તમને વિક્રમભાઈ, હું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું, હું ને તમે બી આ પ્રકારના બંગલામાં રહ્યા છીએ. એક સમયમાં જ્યારે સુરતના એક પ્રધાન હતા કાશીરામભાઈ રાણા, એ કેન્દ્રીય કેબિનેટમાં કેબિનેટ મિનિસ્ટર હતા, અને મારે 2-4 વાર દિલ્હી જવાનું થયેલું. એ બહુ આગ્રહ કરતા કે ભાઈ તું આવે છે તો કાં ગુજરાત ભવન આખું બન્યું નથી, કે એમાં મને શું વાંધો પડી જવાનો છે, આટલો મોટો બંગલો છે, અમારી સાથે રહે. એટલે હું 1-2 વાર ત્યાં રહ્યો છું, અને એ બંગલાની હું જયારે સાઈઝ જોઉં ત્યારે તેમાં રહેનાર ખાલી કાશીરામભાઈ, એના જે એલોટ થયેલા 2 PA, ડ્રાઈવર અને એની કોન્સ્ટિટ્યુઅન્સીના જે એના કાર્યકરો આવતા ને, એમાંના ઘણા બધા ત્યાં રહેતા. અરે એમના આઉટ હાઉસમાં 10 જણા રહેતા.
એટલા મોટા એમના આઉટ હાઉસ હતા. એટલે કહેવાનો મારો મતલબ એમાંથી તો કમસે કમ 3 જણના રહેવાની વ્યવસ્થા, 3 પ્રધાનોના રહેવાની વ્યવસ્થા કરી શકાય. અને આ હું વાત કરું છું, જો તમને એક્ઝેક્ટ જાણવું હોય તો દેટ વોઝ 6 અશોકા રોડ, કેમ કે 7 અશોકા રોડના બંગલામાં ભાજપનું કાર્યાલય છે. જ્યારે કાશીરામભાઈને એલોટ થયેલો બંગલો એ 6 અશોકા રોડ. અત્યારે તો હમણાં બીજું કોઈ રહેતું હશે ત્યાં આગળ. પણ મારા કહેવાનો મતલબ એ છે કે તમે જે વાત કરી ને કે ત્યાંના જજીસના બંગલા હોય કે મંત્રીઓના બંગલા હોય, એટલા બધા વિશાળ છે, એટલા મોટા છે, તે એટલા મોટા બંગલાઓ હોઈ જ ન શકે. એનું પુનર્નિર્માણ કરીને દેટ સ્પેસ, દિલ્હીની એ જગ્યાને દેશના માટે ઉપયોગમાં લઈ શકાય છે. ત્યાં જરૂરી બીજું કંઈ પણ કરી શકાય છે. અને એ ભવિષ્યમાં થશે એવું મને લાગે છે કે ભાઈ 2029ની ચૂંટણીમાં જ્યારે ભાજપ ફરીથી ચૂંટાઈને આવશે ત્યારે આ નિર્ણય લેવામાં આવશે, ચોક્કસ લેવામાં આવશે. અને આ વસ્તુ તો બનવી જ જોઈએ. આ તો વર્ષોથી ચાલી આવેલી પેટર્ન છે. અરે ભાઈ, પહેલા તો એવું હતું, આ તો ભાજપ સરકારે આવીને જે એમપી નથી રહ્યા તેમની પાસે જગ્યાઓ ખાલી કરાવવા માંડી. બાકી પહેલા તો એવું હતું ને કે એકવાર 5 વર્ષ એમપી થયા એટલે એ બંગલો કે તમને એલોટ થયેલા બંગલાની કે એ જગ્યા ઉપર તમે તમારો અનધિકૃત કબજો બનાવીને બેસી જતા. અને એવા કેટલા કેસીસ છે કે જેમાં કમ્યુનિસ્ટ એમપી જે લોકો હારી ચૂકેલા છે, કોંગ્રેસના એમપી જે લોકો તે લોકોએ જ્યારે નવી સંસદ બની તેની અંદર જીતેલા લોકો માટે પોતાની જગ્યા ખાલી નથી કરી આપી. હવે ત્યારે તમે સાંસદ પણ નથી અને તે છતાં અનધિકૃત તેનો કબજો રાખ્યો છે. આ કર્યું છે ઘણા બધા લોકો. આમાં કોઈ એક વ્યક્તિની વાત નથી કરતો, અઢળક વ્યક્તિઓ છે કે જે લોકો એમપી રહી ચૂકી છે, જે લોકો પ્રધાન રહી ચૂકી છે, પણ અત્યારે નથી. તેનું શું? તો તમારે તે ખાલી કરી દેવું જોઈએ. કે સોનિયા ગાંધી અત્યારે શું છે? એક રાજ્યસભાની એમપી એટલું જ. તો એ રાજ્યસભાની એમપીને સિનિયોરિટી પ્રમાણે જે ટાઈપનો બંગલો મળતો હોય, શું તે ટાઈપના બંગલામાં એ રહેશે? એનાથી બહુ ઊંચા પ્રકારની ઇમારતમાં એ રહેશે. 10 જનપથનો જે બંગલો છે હું ગયો છું, ત્યાં તો 2 વખત ગયો છું. અરે એને એન્ટ્રીમાંથી તમે અંદર એના મૂળ સ્થાન સુધી જાઓ તો તમે થાકી જાઓ, એટલું લાંબુ ચાલવાનું છે, એટલું વિશાળ જમીન છે એમની પાસે. અને દિલ્હીમાં તો આજે વન ઓફ ધ કોસ્ટલીએસ્ટ લેન્ડ એમ કહેવાય છે વિશ્વમાં. જમીનની કિંમતોમાં દિલ્હી મુંબઈ કરતાં વધારે મોંઘું છે. ત્યારે આટલો બધો વેડફાટ જે થાય છે, અને આપણે આશા રાખીએ હિમાંશુભાઈ કે આ જે નિર્ણય છે જીમખાનોનો નિર્ણય, એવા બીજા નિર્ણય પણ આ ટર્મ દરમિયાન પણ ભાજપ સરકાર લે. અને બીજી મારું તો એવું માનવું છે લ્યુટિયન્સની 2-4 બીજી મિલકતો લેવામાં આવશે. ચોક્કસ એવું લાગે. ઓકે હિમાંશુભાઈ, થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને